श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णव ने झाझा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। व्रतचर्याना दिवसों, कात्यायनी व्रत। शीतकालमां गोपी सवारे બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને વ્રજવાસીઓ જાગે પહેલાં હરિ યશ ગાવતી વ્રજ સુંદરી ચલી યમુના કે તીર. એને ઠંડી નથી લાગતી, નહીં તો વ્રજની ઠંડી એવી, અને આ તો પાછી સારસ્વત કલ્પની ઠંડી. કોને લાગે? જેને દેહાનું ભાન હોય ને. એના મનમાં તો શ્યામ એવો ઓલું એક હોળીનું કીર્તન છે, લાલ ગુલાલ મેરી અખિયન મેં મત ડારોજી. હોળી રમતા હતા ઠાકોરજી અને ગોપીઓની માથે નાખતા હતા. હવે એક ગોપીના આંખમાં ગુલાલ નાખવા ગયા એટલે આંખ બંધ કરી દીધી. બીજી સખી કે રમ કેમ ના પાડસ? વળી દોડી ગઈ ઠાકોરજી પાછળ. ઠાકોરજી જે બે મુઠ્ઠીમાં ગુલાલ લઈને દોડ્યા અને પાછળ દોડ્યા. એ સ્વરૂપ એ ગોપી આમ જોવે, વળી દોડે, વળી સ્વરૂપના દર્શન કરે, વળી દોડે. ઠાકોરજીને એની હારે ખેલ કરવો હતો, વિવાહ ખેલ, હોળી ખેલ. પ્રભુની આ બધી રમત છે. નાના છોકરાને તમે ઓલા ઢીંગલા પોતિયા રમતા હોય ને, એટલે એમ કે મારો ઢીંગલો ને તારી ઢીંગલી, એ વિવાહ એની અંદર એને બહુ આનંદ આવે. જમાડે એટલે પાછા ગોળનો બધાને ગોળ પીરસે ને કંઈક કરે. તો આપણા ઠાકોરજી આપણા સુખ માટે, આપણે ગુનાનુવાદ કોના કરત? પ્રભુએ આ લીલા ના કરી હોત તો. આ બધું ઠાકોરજીએ જે લીલા કરી છે ફક્ત 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 આપણા માટે કરી છે. આપણે કહીએ છીએ કે આપણે પ્રભુના તત્સુખનો વિચાર કરીએ છીએ, પણ ઠાકોરજી જ આપણા તત્સુખનો વિચાર કરે છે. હવે ઠાકોરજી દોડે, ગોપી આગળ, ઠાકોરજી પાછળ. હવે લાલ ચટક ચુંદડી, લાલ ચોળી, લાલ ચાંદલો, લાલ ડામડી અને પ્રભુના હાથમાં લાલ લાલ ગુલાલ. હવે હાથમાં લઈને દોડ્યા. બીજી સખી 4-5 સામેથી આવતી હતી. ઊભી રહે, કેમ ના પાડે છે? ચારેયને ધક્કો મારીને આગળ નીકળી ગઈ. લાલ ગુલાલ મેરી આંખીએ ને મેં મત ડારો છે. પછી ઓલી સખીએ રોકીને કહ્યું કેમ ના પાડે છે? ત્યારે એણે જવાબ આપ્યો, એ આપણે બધાએ સાંભળવા જેવો છે. સાંભળ સખી, ઠાકોરજીએ જ્યારે હાથમાં ગુલાલ લીધો, આમ મુખારવિંદ કર્યું, નેત્ર મારી સામું જોઈને ભ્રુકુટી નચાવી અને ગુલાલવાળા હાથે કેસ સવાર્યા અને એના કેસમાં પણ ગુલાલ લાગી ગયો. અને પ્રભુ મારી સામે છે, અમી દ્રષ્ટિથી જોતા હતા. અમી ભરેલી નજરો રાખો મેવાડના શ્રીનાથજી. આમ ઠાકોરજીની અમી એટલે કે એ દ્રશ્ય, એ પ્રભુનું સ્વરૂપ, એ પ્રભુનું રૂપ, એ પ્રભુનું મુખારવિંદ, એ પ્રભુનું અધર ઓષ્ટ વંકાવું, આ બધું મારી આંખમાં એવું સમાઈ ગયું છે કે હવે જો એ ગુલાલ નાખે તો એ સ્વરૂપ બહાર નીકળી જાય અને ગુલાલ અંદર જાય,
મારે ગુલાલ નથી જોઈતો, મારે પ્રભુનું એ સ્વરૂપ સાચવવું છે. એટલે જ્યાં સુધી સ્વરૂપ મારી આંખમાં છે, નેત્રમાં, ત્યાં સુધી મારે આંખ ખોલવી નથી. આ પુષ્ટિ માર્ગ છે. ઓલી ગોપી ગોકુળના ટીલા ઉપર બેઠી હતી અને ધ્યાન ધરે. નારદજી આવ્યા. એ કે આ કોનું ધ્યાન ધરતી હશે? સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નંદ નંદન યશોદાનંદન અહીંયા એની યાર રમે છે. એના બેડલા ચડાવે, એનું માખણ ચોરે, એની પાછળ દોડે, એના ચીર લઈને ચડી જાય કદમના વૃક્ષ પર. આ કોનું ધ્યાન ધરતી હશે? આવીને ગોપીને એ ગોપી, ગોપી, નારદજી કે એ ગોપી, છેલ્લે કે ગોપી. નારદજી કે તું કોનું ધ્યાન ધરસ? આ ગોકુળ, આ સાક્ષાત યમુનાજી ચતુર્પટરાણી, આ તારી હારે પ્રભુ તારું કયું કરે છે? પુષ્ટિ માર્ગમાં આપણે કહીએ એમ ઠાકોરજી કરે, અને મર્યાદામાં ઠાકોરજી કેમ ભક્ત કરે. એનું કારણ શું? મર્યાદામાં મંદિરમાં ભગવાન છે એટલે એમણે જવું પડે છે, એટલે એમનું કયું કરવું પડે છે. પુષ્ટિમાં આપણા ઘરે આપણા માથે ઠાકોરજી બિરાજે છે એટલે આપણું કયું કરે છે. એટલે આપણે ક્યાંય દોડવું નથી પડતું. કોરોના હોય તોય બધે બંધ હોય. આપણા ઠાકોરજી ના પાડી એ દરવાજો બંધ રાખો, મને કોરોના લાગુ પડશે. ના, શું કામ? આ મર્યાદા નથી. ઠાકોરજી આપણે વશ છે, આપણે ઠાકોરજીને વશ નથી. ગોપી તું કોનું ધ્યાન ધરસ? નારદજી કે નારદ એ તમને ખબર ના પડે. ગોપી કે ને નારદજી એ તમને ખબર ના પડે. નારદજી કે સાંભળ ગોપી, હું જ્યારે વ્રજમાં આવું ત્યારે બધા એમ કે તમને ખબર ના પડે, હું પ્રભુનો ભક્ત નથી, હું પ્રભુનો પ્રેમી નથી, હું પ્રભુને પ્રેમ નથી કરતો. ગોપી કે બધી વાત સાચી, પણ તમે મર્યાદા ભક્ત છો એટલે તમને અમારા પ્રેમની ખબર ના પડે. મૈત્રી કરારવાળા હોય ને એને વાંકું પડે છૂટા પડી જાય, છૂટા પડી જાય ને. પરંતુ લગ્ન કર્યા હોય અને અમારી પાછળ તમારું નામ હોય, અમારા છોકરાની પાછળ તમારું નામ હોય, આ ઘર તમારું હોવા છતાંય અમારું, આ બધી મિલકત તમારી હોવા છતાંય અમારી, કોક વાર વાંધો પડે છૂટા ન પડીએ, સમજી લઈએ. તો પ્રભુ અરે આપણે બ્રહ્મ સંબંધ વખતે હાથમાં તુલસીજી લઈને વલ્લભની સાક્ષીએ બ્રહ્મ સંબંધ લીધો. આપણો સાક્ષી તો જુઓ, આપણો વકીલ તો જુઓ, વલ્લભ. ત્યાં કોર્ટમાં કેસ ચાલે ને ગોલોકમાં, અરે ઈલાબેન તમે આવા બધા છો, તમે તો કાંઈ કર્યું નથી, એમને હાઈલા આવ્યા છો. ઠાકોરજી આવું કે ત્યારે વલ્લભ વચ્ચે આવે વકીલ તરીકે. જેનો વકીલ વલ્લભ હોય ને એનો કેસ જીતેલો જ છે. પછી પ્રભુ પાસે વલ્લભ જીતી જાય ને ઠાકોરજી કે પ્રભુ એણે જે કર્યું છે ને એ આપની સાક્ષીમાં કર્યું છે, આપને એના ઘરે મેં પધરાવી દીધા છે. તો આપ હો ત્યારે એના વાંક કઢાય, એના દોષ જોવાય. અને મેં તો કાનમાં જ કહ્યું હતું પધરાવતી વખતે, મારા વૈષ્ણવના દોષ સામું ક્યારેય જોશો નહીં. ઠાકોરજી કે વલ્લભ તમારી યારે હારવાની મજા આવે છે. તો આપણો તો વકીલ કેવો સબળ છે. એટલે ગોપીને નારદજીએ કીધું કેને ગોપી, ગોપી નારદજી તમે વ્રજમાં છો, તમે પ્રભુને મળીને આવ્યા? એ કે તને મળી લઉં એટલે ઠાકોરજીને મળ્યા છે એટલો મને આનંદ થાય છે. કારણ કે ગોપી
પ્રેમની ધ્વજા છે. વલ્લભે કહ્યું ગોપી ગુરુ છે. હંમેશા તમે માર્ક કરજો, તમારે 10મે માળે જવું હોય ને પેલા લિફ્ટની શોધ નહોતી થઈ તો ચડીને જતા હતા. તમારે ઉપર જવું હોય ને તો સીડી જોઈએ. તો આપણા જીવનમાં પણ આપણે ભક્તિમાં આગળ વધવું હોય ને તો ગુરુરૂપી સીડી જોઈએ. ગુરુરૂપી સીડી ના હોય, કોઈ ગમે ત્યાં અથડાવી દે, ગમે ત્યાં ભટકાવી દે, ગમે ત્યાં તમને અન્ય માર્ગે લઈ જાય. પણ તમે સીડી છે, હવે આપણે આ ઘર છે, 10 માળ નથી, 3 છે, 2 સીડી છે. તો આ ઘર પ્રભુનું, આ સીડી પ્રભુની. પણ સીડી બનાવી કોણે? મારા વલ્લભે. કે તારે ઉપર જવું છે ને, ચિંતા કરમાં, હું એવી સીડી બનાવીશ 2 બાજુ તાર પકડાશે, સેવા ને સત્સંગ. સીડી છે એ તારે ખડખડાટ ઉપર જવાશે. હવે મારા પગ દુખે જ, હવે મારાથી હલાતું નથી. વલ્લભ કે કાંઈ વાંધો નહીં, જ્યાં નહીં ચલાય ત્યાં હું તારો હાથ પકડીશ. જેનો હાથ વલ્લભે પકડો હોય ને મારા વાલા, એણે પોતાની ચિંતા કરવાની જરૂર નહીં. આરાધ્યએ તમારો હાથ પકડો હોય ને તો હજી થોડી બીક લાગે કે ટ્રક આવશે ને, બીકના માર્યો મારો હાથ છૂટી જશે તો. એટલે રોડ આવે ને એટલે દાદા ઊભા રહ્યો, ઊભા રહ્યો, ઊભા રહ્યો, તમે મારો હાથ પકડી લ્યો ને. તે પકડો છે ને બેટા, દાદા મેં પકડો ને બીકનો માર્યો છૂટી જાય તો. પણ દાદા તમે મારો હાથ પકડશો ને તો તમે ગમે એ થશે પણ મારો હાથ છોડશો નહીં. લૌકિકમાંય પૌત્રને દાદા ઉપર આટલો વિશ્વાસ છે તો આપણે તો આપણો હાથ વલ્લભે ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો જ મારા વાલા. છૂટવાની ચિંતા કરવાની જરૂર નથી, પણ આપણે થોડું હખણું રહેવું પડે. ચૂંટલા ના ખણાય. ચૂંટલા ખણવા એટલે શું? હા, પણ આપણે ચૂંટલા ન ખણાયો મારા વાલા. ચૂંટલા ખણવા એટલે શું? અન્યાશ્રય કરવો, મુખરતા દોષ કરવો, અસમર્પિત લેવું. તો જો વલ્લભે આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો છે. આપણો હાથ ક્યારેય છોડવાના નહીં, વલ્લભે વચન લીધું છે. લૌકિકમાં હથેવાળો થાય પછી હું તમારી યારે કોક વાર ઝઘડી પડવું, તમારાથી ખોટું બોલી જાઉં, તમારાથી વારંવાર મારે આ જોઈએ તે જોઈએ, તો તમે ઉદાસ થઈ જાઓ પણ છોડી તો ના જ દો. તો લૌકિકમાંય આપણો વર આવવો હોય તો આ તો મારો વાલો, આ પુષ્ટિ પુરુષોત્તમને આપણો પતિ બનાવી દીધો છે. આ વલ્લભની કૃપા સિવાય શક્ય નથી. તો ગોપીએ કીધું, નારદજી કોનું ધ્યાન ધરતી હતી ખબર છે? કેને ગોપી? હું ધ્યાન ધરતી હતી ઠાકોરજી, આ સાવરો મારી આંખમાં એવો સમાઈ ગયો છે કે ઘરના કામ મને દેખાતા નથી, મારું ચિત્ત ક્યાંય ચોંટતું નથી. જીત દેખું તિત આડોહી આવે, કીર્તન છે. જીત દેખું તિત આડોહી આવે. એ આડો આવે છે તો કામ હાથમાંથી પડી જાય છે. એટલે થોડી વાર હું અહીંયા તપ કરવા બેઠી, ધ્યાન, કે તું થોડી વાર મારી આંખમાંથી ને બહાર નીકળ ને તો મારા ઘરકામ થઈ જાય. મારા સાસુ ને મારા નણંદને મને મેણા આપે છે. નારદજી કે જેને મેળવવા માટે ઋષિ મુનિઓ તપ કરીને રાફડા થઈ જાય છે તોય પ્રભુ ઝલક નથી દેખાડતા. અને આ ગોપી એમ કે છે થોડી વાર આઘો જા. આ પુષ્ટિમાં છે. આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી એવા વૈષ્ણવ છે જે સતત ઠાકોરજીનું સ્મરણ કરે. એ કે ઈલાબેન ખીચડી બનાવી હોય ને ભેળી, પછી બધા પ્રસાદ લેવા બેસીએ તો મને બેલવનમાં ગુસાઈજીના બેઠકજીના દર્શન થાય કે ભેળીનો મનોરથ તો ત્યાં ખીચડી ખેલ લો.
તો લીલી પરિક્રમામાં ગયા હોય ને ગુરુદેવ પીરસવા આવ્યા હોય ને હાથમાં ગોરસ દેતા હોય ને અંદર ઘી પધરાવતા હોય અને જે બોલાવે પાછા દાનઘાટી બાનઘાટી સાંકડી ખોર અમલા દમલા ગુસાઈજી કે સંગ વલ્લભ કુળ કે રંગ વૈષ્ણવ કે સાથ આઈ જઈયો એ કે મને ખીચડી બનાવે તો એ યાદ આવે. મને નવી ચૂંદડી લાવો નીલાબેન, નવી સાડી, તો મને બાંધણી ને લેરિયા બહુ ગમે. એ કે ઘણીવાર મારી વહુ મારી મસ્કરી કરે કે બા તમને હવે તો 65 વર્ષ થયા પણ તમને બાંધણી લેરિયા જ ગમે. નવી નવી વેરાયટી કેવી હોય છે, મારે એને કેમ સમજાવવું કે મારી અલૌકિક ચૂંદડી છે, મેં એના નામની ચૂંદડી ઓઢી છે. આવું આવું કાનજી, આવું આવું કાનજી મારે મંદિરીએ જો તમારી વાટડી, મેં તો ઓઢીઓ સામળિયા પ્રેમે તમારી ગાટડી. વેલેરા આવો તો ફૂલડે વધાવું, ફૂલડે વધાવું, આશો પાલવના તોરણ બંધાવું, તોરણ બંધાવું. આંગણિયામાં પાડી છે મેં તો રંગ બેરંગની પાતળી, મેં તો ઓઢી ઓસામળી પ્રેમે તમારી ગાટડી. મીઠા મીઠા બોલ તારા હૈયા ડોલાવતા, હૈયા ડોલાવતા, રંગ રૂડો જામશે મારે ઘેર આવતા, મારે ઘેર આવતા. મનમોહન મારે તારી સંગાતે કરવી છે મીઠી મીઠી વાતડી, મેં તો ઓઢીઓ શામ પ્રેમે તમારી ગાટડી. મોંઘા મહેમાન તમે મોંઘા ન થાતા, મોંઘા ન થાતા, મારું ઘર મૂકીને બીજે ના જાતા, બીજે ના જાતા. વલ્લભના સ્વામી તમે મારે મંદિરીએ રહી જાઓ આજની રાતડી, મેં તો ઓઢીઓ સામળિયા પ્રેમે તમારી ગાટડી. આવું આવું કાનજી મારે મંદિરીએ જો તમારી વાટડી, મેં તો ઓઢીઓ સામળિયા પ્રેમે તમારી ગાટડી. તો આવા ભગવદીઓ છે જે સંસારમાં રહે છે. સંસારવાળાને ખબર નથી પડવા દેતા કે એ અત્યારે કઈ લીલામાં છે. સંસારવાળાને તો એવું જ લાગે છે મમ્મી તો આપણી યાર કેવી વાતો કરે છે, મમ્મી સેવામાં હોય ત્યાં સુધી બરાબર, બાકી તો આપણે હારે આપણી જેવી જ છે. તો વૈષ્ણવના સ્વરૂપને ઓળખવું મુશ્કેલ છે. ગોકુળનાથજી પાસે એકવાર હરિરાયજી બિરાજતા હતા. પુષ્ટિમાર્ગના સિદ્ધાંતોની વાત થતી હતી. હરિરાયજીએ બધું પૂછ્યું, ગોકુળનાથજીએ સુંદર સમજાવ્યું. છેલ્લે હરિરાયજીએ કીધું, કાકાજી વૈષ્ણવના સ્વરૂપનું સમજાવો ને જરા. ગોકુળનાથજીની આંખમાં અશ્રુ આવી ગયા. હરી, હજી વૈષ્ણવના સ્વરૂપને હુંય નથી ઓળખી શક્યો,
તને ક્યાંથી સમજાવું? તો વૈષ્ણવના સ્વરૂપને ઓળખવું મુશ્કેલ, પરંતુ અત્યારે કળિયુગમાં વંચકો એટલા બધા વધી ગયા છે કે ચેતીને ચાલવું પડે, નહીતર ભરાઈ જઈએ. હમણાં જ આપણે નહોતા, 2-3 વૈષ્ણવ ગળામાં કંઠી. હવે બહુ અનુકૂળ એટલે પૂછવા આવ્યા, ઈલાબેન કે મમ્મી તો દ્વારકા ગયા છે, આવો બેસો. પાણી દીધું, ખીર લેવડાવી. પછી કે તમે ક્યાંથી આવ્યો છો? ક્યાંયથી આવીએ છીએ. એટલે મેં એને શીખવાડ્યું છે કે પૂછવાનું કયું સ્વરૂપ બિરાજે છે અને કોણે પુષ્ટ કરાવ્યા છે. એટલે પૂછ્યો. એ કે ના, અમારે તો પાવાગઢ જવું છે ને એટલે 2 કલાકનો ટાઈમ હતો. તૃપ્તિ કે મમ્મી મને કાપો તો લોહી ન નીકળે. 2 કલાકનો ટાઈમ હતો, બારકામથી આવતા હતા, બ્રહ્મ સંબંધી હતા, જાઓ તો પાવાગઢ દર્શન કરવા અને ટાઈમ પાસ કરવા અહીંયા આવ્યા. પછી તૃપ્તિએ કીધું કે હવે મારે જવું છે ટ્યુશનમાં મૂકવા. કાંઈ વાંધો નહીં, અમે જ કે બેસશું. તો જુઓ મારા વાલા, વંચકોથી અત્યારે બહુ ચેતીને ચાલવું પડે છે. દરેક વખતે 105% આવો અનુભવ થાય ને થાય. તો વાત કરતા હતા ગોપીની, ઓલા બેનની, કે મને ઈલાબેન ઘરમાં હું રહું, સાડી લાવી હોય તો મારી હોય એમ કે મમ્મી બટર સિલ્ક લાવો ને, મમ્મી આમ કરો ને. મારા મિસ્ટર તો એ કે ઘણા વહેલા લીલામાં પહોંચી ગયા કે, પણ તોય મને ચૂંદડી ગમે, મને લેરિયા ગમે, મારા ઠાકોરજીને જે ગમે એ મને ગમે. તો પુષ્ટિ માર્ગમાં જીવવું અને પુષ્ટિ માર્ગમાં રહેવું બહુ અઘરું છે. આપણે બધા રહીએ છીએ, જીવતા નથી. સેવા પહોંચી લઈએ એટલે પાછા ભૂલી જઈએ કે આપણે ઘર ઠાકોરજી બિરાજે છે. પણ જો તમે જીવો તો પળે પળે ને ક્ષણે ક્ષણે ઠાકોરજી યાદ આવે તમને. એ કે સવારે ચાલવા જાઓ, મને ડાયાબિટીસ ભારે, તો લારીમાં ફ્રૂટ જોઉં, મેવો. હું કહું લાલા આ નવું ફ્રૂટ છે, અમે કોઈ દી ચાખ્યું નથી, પહેલી વાર જોયું છે, આપને લાયક છે, આપને ભાવે એવું છે તો હું લઉં. પછી કે મનમાં એમ થાય કે ઠાકોરજીને ભાવશે. પછી એમ કહું તારું બનાવેલું છે એટલે તને ભાવે તો ભલે, હું ભાવ પૂછું છું. ભાવ એટલે હું પૈસાનો નથી પૂછતી, તારો ભાવ કહું છું. જો એમ કે ને પેલી બોણી તમારી, તો હું સમજી જઈશ કે તને ભાવે છે, આ મારો તારા પ્રત્યેનો ભાવ છે. અને એમ કહેશે લેવું હોય તો લ્યો, ન લેવું હોય તો કાંઈ નહીં, ભાવ ન પૂછો, તો હું સમજી જઈશ લાલા તને નથી ભાવતું. તો હમણાં એ કે કંઈક નવું મેવો આવ્યો તો નામ મને નામ ભૂલી જવાય. તો મેં ઓલીને જઈને પૂછ્યું કે આ શું છે? બા નવું જ ફ્રૂટ લાવી છે, પહેલી વાર, હજી કોઈ લઈ નથી ગયું, તમે હાથમાં લ્યો ને, જોઈ જુઓ ને, બોની તમારી કરાવો. તમે ભાવ ન પૂછતા હો બા, હું બરાબર લઈશ. હું રાજી થઈ કે મારા ઠાકોરજીને પૂછ્યું અને મને જતાવી દીધું. માં નવો મેવો છે ને, મેં બનાવ્યો છે. આપણે નવી વેરાયટી કાંઈ ઠાકોરજી માટે બનાવી હોય ને, પછી ધરાવીએ ને એટલે સરાવીએ એટલે આપણને એમ થાય છે મોઢામાં નાખીએ, બધું બરાબર છે. આપણું બનાવેલું હોય સારું થયું હોય ને તો આપણે રાજી થઈએ. શું કામ? એ સારું ક્યારે થયું? જ્યારે ઠાકોરજી આરોગ્યા ત્યારે. તો પુષ્ટિ માર્ગમાં જીવવું અને પુષ્ટિ માર્ગમાં હોવું. જો પુષ્ટિ માર્ગમાં જીવો છો, એ કે સવારે માટલું ને બધું ભરું ને એટલે પેલા ઠાકોરજીની મતની ભરી લો.
એટલે મતને લઈને એ કે મંદિરથી ને ખાલી પાણીયારા સુધી જાઉં ને તો એલા બેન એવો વિચાર કરું, ઠકરાણી ઘાટ આવી છું, યમુના જળ ભરવા, મહારાણીમાં ઠાકોરજીને ભાવે એવું જળ હોય ને આમાં ભરી દો તો યમુના જે ચતુર્પ્રિયા રાજી થાય, ઓહો પ્રભુ માટે એમ લાવ ભરી દો. આને પુષ્ટિ માર્ગમાં જીવવું ગણાય. આપણે બધા પુષ્ટિ માર્ગમાં રહીએ જ. માટલી હાથમાં હોય તો એ વિચાર શું કરીએ, આ ચામાં મજા ન આવી, ફરી વાર પીવી પડશે, વોવે ઉકાળી નહોતી, બસ પતી ગયું. સવારમાં તમારું મન દોષ જોવા માંડે અને પહેલો દોષ તમે ઘરના ન જુઓ ને, આખો દિવસ તમને બધાનો દોષ જ દેખાય. આજે જે સરસ કીધું, એ કે ઘણા અમને ફરિયાદ કરે, એ કે અમે કહીને એ કે જે આવી તકલીફ છે, ધંધો હાલતો નથી, હમણાં જરા મુશ્કેલીમાં છે, કાંઈક રસ્તો બતાવો ને મારવાલા, કાંઈક સારો એવો મંત્ર આપો, કંઈક વિધિ બતાવો. એટલે એમ કે હા અમે તૈયાર જ છીએ તમને બતાવવા, જરા જ બતાવો. સતત શ્રી કૃષ્ણ શરણમમાં બોલો, ઓય એ તો અમે બોલીએ જ. આ અષ્ટાક્ષર મહામંત્ર જ જે કે ઉભા રહ્યો સતત બોલો. એટલે એના ઘરવાળા એના વાઈફ હતા ને ભોળા હતા, એ કે અહીંયા તમે આપ કહો ને એટલે અમે બોલીએ, અહીંથી બહાર નીકળીએ એટલે ઘરમાં બીજા વિચાર આવે ને તો શ્રી કૃષ્ણ શરણમમાં ભૂલી જઈએ. એનું કારણ જે કે એનું કારણ છે, સતત તમારા મુખમાંથી લૌકિક વાતો જ નીકળે છે. એટલે જીભ શેનાથી ટેવાયેલી છે? લૌકિક વાતોથી ને. જેની તમને ટેવ પડી હોય ને એ જ બહાર આવે. આને પ્રેક્ટિસ કરવી પડે. તમે 9માંથી 10માં આવો ને તો મેથ્સમાં પેપર લખીને આંગળા દુખી જાય હો. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. તો તમે પ્રેક્ટિસ જ લૌકિકની કરી છે. હવે આના માટે તમારે બરાબર ટેવ પાડવી પડશે. 15 દી પછી આવ્યા જરાજ બધું હરખું થઈ ગયું. આ વખતે તો એટલા હટાણાવાળા આવ્યા ને, એ દુકાનમાં ઊભું રહેવાની જગ્યા નહોતી, અને પછી બહાર ઊભા રહીએ ને તો હું તો બધા માટે જરા ચા લઈને જાઉં. ઠાકોરજીની મિશ્રી હોય ને અંદર પધરાવું. બિચારા બધા બસમાં આવ્યા હોય કે પછી કાંઈ વાહનમાં આવ્યા હોય અને હટાણા મોડું થાય કારણ કે બહાર ઊભા રહીએ, પણ બીજે ન જાય. બોલો જે કે શું કર્યું એવું? જે રાજ શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. તો પુષ્ટિ માર્ગમાં જીવવું અને પુષ્ટિ માર્ગમાં હોવું, વાસ્ટ ડિફરન્સ બિટવીન. આ બે વચ્ચે બહુ ફેર છે. સેવા આપણે જાણે ઉપકાર કરતા હોય ને એમ, હજી મારે સેવા કરવાની બાકી જ નહીં, તમારે ભેગી આવત જાને બેન. ઠાકોરજી ક્યાં પાણા મૂકે છે? પણ તમે એમ કહો તમે જઈ આવો ને. આજે મારે હજી બીજું ઘણું કામ છે. પ્રભુને ક્યાંય વચ્ચે લવાય જ નહીં. કોઈનો ફોન આવે તેમ ન કહી હું સેવા કરું છું. સેવા તો બાપ બેटे कर गए, ગોકુળનાથજી કે હમ તો લકીર પીટતે હે. ગોકુળનાથજી લકીર પીટતા હોય તો આપણે શરમ જ આપીએ છીએ. ઓલા જે કે બટાકાની લારી એક બેન ગયા, એટલે 10 પૈસાને મુઠ્ઠી મગનો મનોરથ હતો. એટલે એની વહુ કહે કે મમ્મી 2.5 કિલો બટાકા લાવજો, એટલે બટાકાવાળા બનાવશો. એટલે ઓલા બેન થેલી લઈને ગયા. પહેલાં તો ઓલી હાથમાં કપડાની થેલી આવતી, આ પહેલાંની વાત છે. એટલે ઓલાને પૂછ્યું કિલોનો શું ભાવ? ત્યારે 3 રૂપિયાના કિલો હતા. એટલે ઓલો કે 7.5 રૂપિયાનો 2.5 કિલો. એ કે 5 રૂપિયાનો 2.5 કિલો આપી દે, મારા ઠાકોરજી માટે છે. જે કે તમે ઠાકોરજીનું નામ આમાં વટાવો છો. તમે તમારા દીકરાને બટેકાવાળા ભાવતો હોય તો એમ કહો છો એ મારા દીકરાને બહુ ભાવે છે, સસ્તા આપને ત્યાં તો નહીં.
તો ઠાકોરજી તમારા દીકરા કરતા સસ્તા છે. તો જે આ બેન છે એનું નામ ન દેવાય, એ પુષ્ટિ માર્ગમાં જીવે છે. ઠાકોરજીને એકવાર એને તવા પૂરી કરવાનું મન થયું, એટલે સવારે નક્કી કર્યું કુકર વહેલું મૂકી દઉં. એ કે વહુ અનુકૂળ, બધાય સારા, ઈલાબેન આપ સારા, જગ સારું, આપણે વાંક જોઈએ તો બીજા બધાનું વાંક આવે. એટલે હું કુકર મૂકવા ગઈ, એટલે મારી વહુ આવી કે મમ્મી દહીં બાર મૂક્યું છે, આજ કઢી કરવાની છે. 1 મિનિટ માટે મને એમ થઈ ગયું, અરે યાર આ તવા પૂરી કરવી હતી ને. હવે પરાકાષ્ઠા જુઓ, હવે વોવે મનોરથ કર્યો કઢીનો અને મેં મનોરથ કર્યો તવા પૂરીનો. મેં કીધું લાલા તારે શું આરોગવું છે? એટલે હું તો પછી બુહારીને મંદી વસ્ત્ર કરીને મથણી ભરવા ગઈ તો વહુ આવી, મમ્મી આજે અમારે મેરેજ એનિવર્સરી છે, ભૂલી ગયા હતા તમે? તો તવા પૂરી કરીએ તો સારું. ઠાકોરજીએ બેયનો મનોરથ રાખ્યો, પૂરણપોળી, તવા પૂરી અને કઢી. તો જો તમે પુષ્ટિ માર્ગમાં જીવો ને તો બધી વ્યવસ્થા પ્રભુ કરે છે, અને પુષ્ટિ માર્ગમાં રહ્યો બધી વ્યવસ્થા આપણે કરવી પડે. આપણે કાંઈ સહજ કરવાનું, ભાર રાખીએ છીએ ને એટલે ભાર રાખીએ છીએ એટલે ભાવ વધતો નથી. ભાવ રાખીએ એની મેળાએ ભાવ વધે. આ બેન જીવે છે પુષ્ટિ માર્ગમાં, ઘરમાં બધાને એ અનુકૂળ, એ કોઈને કહેતા જ નથી મને અનુકૂળ થાવ. સવારના એ કે ઈલાબેન સામગ્રી બધી કરું, દાળ ભાત શાક કઠોળ છાશ કરી લઉં ઠાકોરજી માટે કાંઈ મારે. પછી વહુ એમ કે રોટલી હું કરું છું મમ્મી એટલી તેલ મને આપજો, તો વાહ વાહ. અને એમ કે મારે છોકરાને ભણાવવા છે, તો હું લાલાને કહું લે હજી તારા માની હાથની રોટલી ભાવે છે? હે મારાથી તો એવી પતલી થતી નથી, હું તો છે જાડી કરું છું. લાલા વણાતું નથી ને તોય તને ભાવે છે? તે તો આજ બહુ કૃપા કરી, બોલ બધું મારા હાથનું. તને તો આ પુષ્ટિ માર્ગમાં જીવા. આપણે પુષ્ટિ માર્ગમાં રહીએ છીએ પણ પુષ્ટિ માર્ગમાં જીવતા નથી. જ્યારે પુષ્ટિ માર્ગમાં જીવવાનું શરૂ થશે, કરતે હો તુમ કનૈયા मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा કામ હો रहा. ઈલાબેન સત્સંગ બહુ સરસ કરે. અલા ઈલાબેન નથી કરતા, ઈલાબેન લૌકિક સરસ કરે, પ્રપંચ પટલાય. પણ આ સરસ જે કરાવે છે ને, એ જે રસવાળો ઘરમાં બિરાજે છે. અને અમારો વલ્લભ બેઠો જો સામે. ઘણી વાર હું અહીંયા આવું ને ત્યારે મને એમ થાય, વલ્લભ આ શું કહેવાનું, આ તો કંઈ વાંચ્યું નથી. આજ લૌકિક મહેમાન એટલા બધા આવ્યા, સવારે બ્લડ ને યુરિન લાવવા આવ્યા, પાછા ત્યાં દેવા ગયા. આ તો બહુ કાંઈ મેળ ન પડ્યો. મેં હું ને, વલ્લભ મારા સામું જોઈને કે મેં હું ને, બસ આ પુષ્ટિ માર્ગ. મારા વાલા પુષ્ટિ માર્ગની અંદર માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. એકવાર પડો, તરતા ન આવડે તો મને કહેજો. પુષ્ટિ માર્ગ એવો છે, ડૂબીને તરી જાવ છે. મર્યાદા માર્ગમાં તરીને ડૂબી જાવ છે. ઓલા બે ભાઈબંધ હતા, બાળ ગોઠિયા, સુદામાન કૃષ્ણ જેમ. હેજી નાનપણાની પેર મને કેમ વિસરે રે, આપણ બે સાથે રણ્યા તને સાંભળે રે. હાજી નાનપણાની પેર મને કેમ.
સુદામા અને કૃષ્ણ તો બે લંગોટિયા દોસ્તાર, બહુ તો મહિના 2 મહિનાની ઉંમરમાં ફેર. હવે બે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ, બેના ઘરે 8 આમની સેવા અને ગામડામાં રહીએ. હવે બે એ જમાનામાં સાળંત હતું, સાળંત એટલે સ્કૂલમાં નોકરી તમને બાલ મંદિરમાં ને એમાં મળી જાય. હું થઈ સાળંત, મારે નોકરી કરવી હતી સ્કૂલમાં, પણ ઉંમર નાની પડી, 14 વર્ષે થઈ ગઈ. પછી બે એક સ્કૂલમાં નોકરી મળી ગઈ. એટલે બધાય કે હવે 1-2 બહેનો લાવજો, પણ બેયની જ્ઞાતિ જુદી હતી. એક વાણંદ હતા ને એક પટેલ હતા. પણ બેયને બને એટલું, ઘરના નહીં એટલું બને ને આને. જ્ઞાતિ આપણામાં ન હોય, આપણામાં વૈષ્ણવ કહે એટલે બધું આવી ગયું. જ્ઞાતિ કોને પૂછવી પડે? મર્યાદામાં. આપણે તો વૈષ્ણવ કીધું પછી વાણંદ હોય કે પટેલ હોય, લુહાણા હોય કે વાણિયો હોય, બ્રાહ્મણ હોય, ગમે હોય, એ વૈષ્ણવ છે. એટલે બે એકબીજાને ઘરે પ્રસાદ લે, એકબીજાને ઘરે વાંચે, એકબીજા કામે જાય તો એકબીજાને ભણાવવાવાળા હોય. પહેલાંના જમાનામાં છોકરાઓ ઘરે આવતા ને તો માસ્તરો પૈસા ન લેતા. ખેડૂ હોય ને તો એને એ પ્રમાણે અનાજ ને ગાયનું આ બધું કરી દેતા હતા. હવે જે 1 મહિનો મોટો હતો ને એ વર્ણા ગયો હતો, એને સરસ કપડાં પહેરવાના, આમ વાળ બરાબર ઓળાવવાના, આમ પટિયા પાડવાને, ઇસ્ત્રી ટાઈટ કપડાને. એટલે એની બા કાયમ એમ કે આ તાર ભાઈબંધ જો ને તું જો. પહેલાંના જમાનામાં હામું ન બોલાતું. અને બે સાંજે 6 વાગે, એટલે 6 થી 7 નદી હતી એમના ગામે. એટલે નદીની કિનારે બેસે ને પગ બોળે અને બોળીને લઈ લે. એટલે ઓલો જે નાનો હતો ને ભગવતી હતો, એ કે પગ નો બોલાય. એ કે શું પગ ન બોલાય? વેવલો. એ કે આપણે નદી જોઈએ તો અમને યમુનાજી યાદ ન આવે? અત્યારે સાંજનો સમય ને આરતી ગવાતી હશે ને વિશ્રામ ઘાટ પર આરતી થતી હશે, જય જય શ્રી યમુના માં, જય જય શ્રી યમુના. એટલે કે તું વેવલો છો નથી. ઓલો કે કાંઈ નહીં. હવે જેવા 7 વાગે એટલે ઓલો હાલવા પડે. કોણ નાનો? કાં હવે વાળું કરીને, કાંઠિયાવાડમાં વાળું કહે, વાળું કરીને મારે વાંચવાનું હોય 84-252 શિક્ષાપત્ર સુબોધિનીજી. કારણ કે મારા મા બાપ અને આજુબાજુવાળા બધા આવે છે. તારા મમ્મી પપ્પા આવે, પેલા બા કાકા કે તારા બા કાકાએ તું આવતો હતો? એ કે તું બની જા સંન્યાસી, મારે નથી બનવું. એટલે 7 વાગે એટલે ઓલો જુએ જય શ્રી કૃષ્ણ. ઓલાને એવો ગુસ્સો આવે ને, હવે એને જો ઓલા પિક્ચરના ગીતો ને બધું ગાવું ગમે ને. હવે ઓલો જઈને વાળું કરે એટલે એને ભાભીને એ બધું પાત્રની સેવા કરે ને. એની મમ્મી ગાર હોય, પેલા ગાર ગામડામાં, એટલે બધું ત્યાં કરી અને ત્યાં વૈષ્ણવ બધા આવે. એટલે સાંજે ઠાકોરજીને ધરાવ્યું હોય પેલું અઘોટું દૂધ. એટલે એક જણે પ્રશ્ન પૂછ્યો છે જેને અઘોટું શું? એટલે 5 લીટર મૂકો અને એટલું ઉકાળો અને 2.5 લીટર લે ને એને અધોટું કહેવાય. અડધું રહ્યું ને અને એની અંદર બધું નાખવાનું. એટલે રોજ એની બા સેન ભોગવા જે દૂધ ધરાવે અઘોટું એ ઢાંકીને રાખે. પેલા કે ફ્રીજ હતા એટલે કીડિયું ન ચડે ને એટલે ઠંડા પાણીની પરાતમાં રાખે. અને પછી સત્સંગને વિરામ આપે એટલે બધા એને દૂધ દે અને પાનની શીશ સહિત બીડી આપે. વાંચે કોણ? આ એક દી ઓલો બગડો જે મારા જેવો હતો દાંડ, એ કે સાચું કહેતો તું રોજ આટલો સત્સંગ કરસ, તને યાદ કેટલું રહે છે? એના 84-252 ને એનું શિક્ષાપત્ર ને એનું. ઓલો કે મારે જવાબ નથી દેવો. એ કે હોય તો દે ને. તને કાંઈ સત્સંગ ફલિત થાય છે? રોજ કલાક બગાડસ. આપણે કહેવાય કે મારે કામ છે, તાર બાપાએ ભણેલા છે, તાર ભાભી ભણેલી છે, લાજ કાઢે તો કાંઈ વંચાય નહીં. ઓલો કે સાંભળ,
આજ બપોરે શું તે પ્રસાદ લીધો જયમાં. હવે એવું કોને યાદ રહે છે? એ કે સવાર શિરામણમાં હું કર્યું હતું. અત્યારે એની પંચાયત કેમ કરસ? એ કે તને બપોરનું પ્રસાદ લીધેલો ને સવારનું શિરામણ યાદ નથી રહેતો, તો તારું શરીર તો પોસાય છે ને, તું હૃષ્ટપુષ્ટ થાય છે ને, તું કેવો જીવે છે, મદનમંદ મદનિયા જેવો છે. તો તને યાદ નથી કે તું શું ખાય છે, તોય તારું શરીર પુષ્ટ થાય છે. તો ભલે મને કદાચ યાદ નહીં રહેતું હોય, પણ મારો આત્મા પુષ્ટ થાય છે. એટલા માટે હું સત્સંગ કરું છું. બોલો કે વાત તો સાચી છે. ઓલાને એમ થયું થોડી અસર થઈ છે, એટલે બીજે દિવસે 7 વાગ્યા. એટલે ઓલો નાસે કે હાલો 7 વાગ્યા, હવે જવું નથી. એ કે કા? એ કે બા કાકાને ભેગું આજે હું આવીશ. ગયો. એટલે આ નાનો હતો ને એનાથી 1 મહિનો, એ બહુ ભગવતી હતા. ગયા એટલે કે આને પકડી રાખવો હોય ને, અહીંથી ખસવા ન દેવાય ને, એની પાસે વંચાવાય. એ કે રગલા આવી જા. એ કે શું આવી જા? ચપ આમ ઈસર, આ બધા બેઠા છે 15-20 જણ, ચપ. બોલો બધાને દેખતા કે આ રગો મારા કરતાં સ્કૂલમાં સારું ભણાવો, આનું ગુજરાતી બહુ સરસ, આના પ્રોનાઉન્સ ને આનું તો બોલવાનું એટલું સરસ. એ વાંચશે ને તો તમને બધાને સિરાન જેમ ગળે ઉતરી જશે. બધા કે આ રગા તું જ, રગા તું વાંચ. જો ભગવદીઓ હોય ને બીજાને આગળ લાવે, અને વંચકો હોય ને બીજાને ટાંટિયા ખેંચે. પણ જેને ટાંટિયા જે ખેંચતું હોય ને, એ ક્યારે પડે તમને ખબર ન પડે. હંમેશા ટાંટિયા ખેંચવાવાળાનું પતન થાય અને થાય. અને બીજાને આગળ કરવાવાળા ઠાકોરજી પાસે આગળ થાય અને થાય. આ કપોળકલ્પિત વાત નથી, આ હકીકત. રઘુ ક્યાં આજે ભારે કરી, એક તો માંડ, અને એણે સત્સંગમાં બધું પ્રસંગો આવવા માંડ્યા. પછી ભગવદીઓ અંદર સત્સંગ કરે કે ઓલા બારવટિયાની વાત તમને ખબર છે? કે મંજીભાઈ? એ કે ના. એ કે ગામમાં બારવટિયું કરવા ગયો, તો એના ગામની દીકરી ત્યાં પરણાવી હતી, અને એ વૈષ્ણવ ઘરમાં હતી. કે એટલે ગળામાં કંઠી અને ચુંદડી ચટક, અને બારવટિયાએ તો બૂમ પાડી, હે આમાં જે હોય બધું આપી જાઓ. અવાજ સાંભળો. એટલે ઓલી દીકરીએ કીધું, એ બાપા આપણે ભાઈ એક ગામના છીએ, મને ઓળખી, હું રંભા. ઓ બાપા તું રંભા? હા બાપા મને અહીંયા પરણાવી છે. આ બધાય કાઢો ને ત્યાં સુધી ઊભા રહેજો. પછી બધા રૂવાટા ઊભા થઈ ગયા. ઓલા અરર, પેલા એવું હતું, ગામની દીકરી એટલે પોતાની દીકરી. આને એવી જીવનમાં પેલી બની ગઈ હતી કે બારવટીઓ બન્યો હતો. એ રંભા રેવા દે, દીકરા રેવા દે, મારા ધોળામાં ધૂળ નાખમાં બટા, મારે તને કાપડું દેવાનું હોય. દીકરા તું આમાં પધરાવસ, આ બધું નો કાઢતી, મારી માં નો કાઢતી. બાપા હું નહીં કાઢું તો ગામમાં કોઈ નહીં કાઢે. હું બધાની વાલી હોઉં છું. હું રાતના સત્સંગ કરું છું ને બાપા, તો બધા અહીંયા બેહે છે. આ ગામનું હવે પાણી ન પીવાય, મારે લેવાની તો વાત જુદી બટા. ઓલી કે ના બાપા એવું નહીં, મારે ઘરે રોટલો ખાવા તો આવો. દીકરા હું બારવટીયો છું, હું તારા ઘરે આવીશ ને તો તારી આબરૂ જશે, તારી હોવા થશે. બાપા જેમ હું ગામની દીકરી એટલે તમારી ગમાવું ને, એમ તમે ગામના એટલે મારા બાપા ગણાવ. કોઈ મારી આબરૂ નહીં જાય. ત્યાં તો ગામના બધા ભેગા થઈ ગયા અને કોથળીઓ ભરીને લાવ્યા હતા. આમાં નાખીએ ને. ના બાપા રહેવા દેજો, ગામવાળા માફ કરજો.
આ મારી દીકરીનું ગામ છે, એનું હારું જ. અહીં મારે પાણી ન પીવાય, મારી દીકરીને મારે કાપડું દેવું પડે. બટા આજે જે લૂંટમાં લઈશ ને બીજા ગામમાં, એ કાપડું તને દેતો જઈશ. સાંભળો બાપા, હું વૈષ્ણવ છું. લૂંટનું કાપડું મારે કામમાં ન આવે. લૂંટનો પૈસો કેવો હોય ને કેવો નહીં. બાપા તમે આ ધંધો ન મૂકી દો. ઓલાની આંખમાં આંસુ આવી ગયા. સ્પર્શ ન કર્યો દીકરીને. નીચે બેસીને માથેથી એનું ઓલું કાઢી ચરણમાં મૂકીને દંડવત કર્યા. આજ પછી ક્યારેય હું ક્યાંય લૂંટ નહીં કરું. અને જ્યારે હું ખેતી કરીને કમાઈશ ને દીકરા, પેલું કાપડું તારા ગામમાં દેવા આવીશ તને. તે મારી જિંદગી સુધારી. આ વૈષ્ણવતા, આ વૈષ્ણવની દીકરી. ગામ રાજી થઈ ગયું. બાપા તમારી ગામની દીકરીએ 2 કુળ ઉજાડ્યા. તમારું કુળ ઉજાડ્યું અને અમારું સાસરું ઉજાડ્યું. વૈષ્ણવની દીકરી આવી હોય. આવી બધી વાતો જ્યાં ઓલો રઘો સત્સંગ કરતો હતો ત્યાં પાછા અંદરો અંદર કરે. ઓલો રઘો કહે આ પુષ્ટિ માર્ગ આવો, આ બધા સાચી વાત કરતા હશે. એટલે એણે જેને કીધું એને આ સાચી વાત છે. ભલે ભાઈ અત્યારની નથી રગા, આ 50 કે 150 વર્ષ પહેલાંની હોય, અંગ્રેજોના વખત નહીં, પણ વાત સાચી છે. ઓ ભાઈ, રઘાએ નક્કી કર્યું આજ પછી ગામમાં આવીશ તો એક દિવસ પણ સત્સંગ વિના રહીશ નહીં. તમે ભીના કપડા ઉપર કોરું કપડું મૂકો ને, એ ભીનું થયા વિના ના રહે. પણ કોરા કપડા ઉપર મૂકો કોરું એટલે કડક થયા વિના ના રહે. તો તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. બોલો વલ્લભા. વ્રજ વિહાર. ભાદરવા મહિનામાં લીલી પરિક્રમા ચાલુ થાય ત્યારથી આપણે આ પુસ્તક ગ્રંથ વાંચવાનું ચાલુ કર્યું. અને આ ઓથેન્ટિક છે, નવનીત પ્રિય શાસ્ત્રીજીનો વ્રજ વિહાર. વ્રજમાં ઘણાય નથી જઈ શકતા. વ્રજમાં આપણી ઈચ્છાથી નથી જવાતો. મહારાણીમાં કૃપા કરે ને બોલાવે તો જવાય. પહેલાના જમાનામાં દીકરી સાસરે વળાવતા ને, મા બાપ બોલાવે પણ સાસરીવાળા ના પાડે ને તો દીકરી નહોતી જઈ શકતી. એટલી આમન્યાન મર્યાદા હતી. હવે યમુનાજી બોલાવે પણ સાસરિયાવાળા ન જવા દઈશું. સંસાર, મારા દીકરાને એક્ઝામ છે, મારી વહુને સુવાવડાવવાની છે, મારી દીકરીને કરવાનું જ, મારે ક્યાંથી જવાય? આ સાસરીવાળા નથી જવાના બાના. અમે નાના હતા ને તો બા કામ ચીંધે અમને. બા કામ ચીંધે. હવે ભણવાની એટલી તાલાવેલી કે ફર્સ્ટ નંબર ન જવો જોઈએ, પછી અધર એક્ટિવિટીઝ. એટલે વાસણ ઘસવાનું કહે ને તો હું કહું અંદર રાખ ભરાઈ જાય. પહેલાં આવા લિક્વિડ નહોતા, રાખ હતી. એટલે મારા કાકાનું હું બહુ વાલી. એ ક્યાં રહેવા દે ને એને. તો કે તો કપડાં તો ધો. પેલા કામવાળા નહોતા, હાથે જ કરતા હતા. મેં નખ તૂટી જાય. કેવી દાંડ. તો કે થોડી વાર રસોડામાં આવું, આ બધું કરું છું, શીખવાડું હાલ. મેં જો આવી ગરમી મને અડાયું થઈ જાય, માર નથી આવું. તો પછી મારી બા ખીજાઈ શું કે નાચનારીનું આંગણું વાંકું. અને કરવું નથી ને બેબીના કાકા, એટલા બધું કરે છે. એમ આપણે ઠાકોરજી પુષ ના કરાવવા હોય ને, કેટલા બાના કરીએ.
આજે સવારે એક બેનનો ફોન આવ્યો. એ કે ઈલાબેન, તમે ગાગા ગુગળની બેઠકમાં મુખ્યજી નંબર આપતા હતા ને, તો તમારો મોબાઈલ ચાલુ રહી ગયો હતો, એટલે તમે નંબર બોલતા હતા ને તો અમે લઈ લીધો. મેં તો સારું. એટલે મેં કીધું કેમ ફોન કર્યો બાપા કાંઈ? મને કે ના, જય શ્રી કૃષ્ણ કરવા. મેં તો સારું, જય શ્રી કૃષ્ણ. પછી મેં ઠાકોરજી બિરાજે છે? મને કે મને ક્યાં પોસ્ટ કરે? મને કે ના, હજી સેવા લીધી જ નથી, હજી વાર છે, થોડો સમય જવા દો. મેં તો કા? એ કે હજી મારું મન એમ કે થોડો સમય જવા દો. મેં તો આપણે તો ધોળ ગાઈએ, આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે, બાળપણને જવાનીમાં અડધું ગયું બાકી છે એમાં. મને કે એ તમારી વાત સાચી, પણ હજી થોડોક જો તમે શું કરો એને. મેં કીધું થોડો સમય પછી આપણે બધા હસું એમ. મારા વાલા, શ્વાસ અંદર ગયો છે ને, એ બહાર આવશે કે નહીં ખબર નથી. અને પ્રભુ ઘરમાં બિરાજે છે. એક બેનનો જંબુસરથી ફોન હતો. એ કે 14 વર્ષથી મારા ઘરે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા વિનાના. મારા દાદીજી સાસુ સેવા કરી, મારા સાસુએ કરી, એવી રીતે હું કરું. પુષ્ટ કરાવતા બીક લાગે, અપરસ નહીં સચવાય, અપરાધ પડી જશે આમને. પછી કે આ સત્સંગ સાંભળવા માંડ્યા તો તમે એકવાર તો બોલો જ કે આપકે રસ મેં રહે જો મસ્ત વો હે અપરસ. પેલા એમ થતું આમ ને તેમ ને જુદું રાખવું પડે ને જુદો ભંડાર ને. મેં તો નાય ધોઈને ચોખ્ખા કપડાં પહેરી સામગ્રી બનાવો ને સેવા કરો. લેટ્રિન જાઓ એટલે કપડાં બદલાવીને નાવ, ટાઈમનું 4 દી પાડો અને પ્રસાદને અડો તો હાથ ખાસ. આમાં 4 વસ્તુ સિવાય કયો ભાર લાગે છે? પછી મને એમ થયું કે હવે આ ટાઈમમાં ખોટો પાસ કરે છે. મને કે હા, પણ થોડો ટાઈમ જવા. મેં કીધું એક વસ્તુને વળગી રહ્યા છે, જો પ્રભુને એને ઘરે નથી પધારવો. બીજું મારે ખાસ યુટ્યુબના માધ્યમથી એ કહેવું છે મારા વાલા, કે હું કોઈ ટ્રાવેલ્સનો ધંધો કરતી નથી. મને પ્રભુએ એટલું બધું આપ્યું છે અને મારી ઉંમર પ્રમાણે મારી ત્રેવડ નથી કે હું કાંઈ ધંધો કરું. હું 20 વર્ષથી જે ભાઈ ભેગી પૈસા ભરીને જાઉં છું એ પ્યોર પુષ્ટિ માર્ગીય છે, એટલે બધાને એના ધંધા પ્રમાણ લઈ જાય છે. તો અમે બે અમારું નામ પૈસા ભરીને ત્યાં લખાવીએ છીએ. હવે તમે કહો છો આવવું છે તો તમે એની એ ભાઈ યારે વાત કરી લ્યો, ક્યારે જવાનું ને કયા કયા સ્થળે જવાનું ને ક્યાં જારીજી ભરવાના ને અમારે શું. હું બાપા એક જણને ક્યાં કહું? મારે સૌથી વધુ તકલીફ હોય તો સમયની જ. હવે કોઈનો ફોન આવે, અમને સૌરાષ્ટ્રનો રૂટ ગોઠવી દો ને. એ હું ટ્રાવેલર્સ થોડી છું. અમે વ્રજમાં જઈએ તો ક્યાં ક્યાં જઈએ? હું એક જણના જવાબ ના આપી શકું. જે ધંધો કરે છે, જેને આ બધો બોળો અનુભવ, અને જે પૈસા લઈને ધંધો કરે છે, કારણ કે એને પેટ છે બિચારાને, જેની યાર મારે કાંઈ મતલબ નથી. હું એની પાસે કાંઈ કમિશન નથી લેતી. હું સોગંદથી આ પુસ્તક હાથમાં જ હું પૈસા દઈને જાઉં છું. તો તમે બધા મારા વાલા આવો મારી ભેગા, હું બહુ રાજી છું. અને વ્રજ તો મારું ઘર છે, એટલે મને જાવું બહુ ગમે છે. તો તમે બધા આવો, આપણે આનંદ કરશું. ગોપીઓના મંડળ હોય, આપણે મંડળ તરીકે જાશું, આપણે આનંદ કરીશું, જારીજી ભરશું ને, સત્સંગય કરશું ને, રાસય કરશું ને, કેલી કરશું ને, મનોરથય કરશું, અને વ્રજવાસીને ઘરે જાશું, બધું કરશું. વલ્લભ કરાવે તો, અધરવાઇઝ નોટ. પણ તમે બધા એક જણ એટલા ફોન, અને ફોન પાછા સવારના 8થી રાતના 11 વાગ્યા સુધી. હવે હું બધાને વિનંતી કરું છું, મારા વાલા, તમે મને 1:30 થી 2:30 ફોન કરો, અને સાંજે 5:30 થી 6:30 મળવા આવો.
ફોન કરીને આવો, હું ક્યાંય ગઈ હોઉં તમને ધક્કો ન પડે. બીજા કોઈ વૈષ્ણવ હોય તમારે કાંઈ પૂછવું હોય તો બીજે દિવસે આવો. પણ મહેરબાની કરીને હવે મને આ ટ્રાવેલ્સનું પૂછ ના કરો. મારી પાસે ટાઈમ નથી મારા વાલા. હું કોઈ એવી મોટી ભગવદીય નથી. હું તમારી જેમ તમારા જેવી જ ખાલી એક કહેવા પૂરતી વૈષ્ણવ છું. પણ આટલી મારી વ્યથા સમજો કે ટાઈમ વગર ફોન ન કરો અને આવું વ્યર્થ બધા પ્રશ્નો મને ના પૂછો. હા, કોઈને ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, કોઈને બ્રહ્મ સંબંધ લેવું છે, નાની નાની વાતમાં ફોન કરે. હવે અમુક વસ્તુ તો તમે કોઈ આજુબાજુ ભગવદીઓ રહેતા હોય એને પૂછી જોવાય. અને આજે આટલા બધા સાંભળતા હોય એટલે રોજ 100-150 ફોન તો આવતા જ હોય. તમારા વાલા માફ કરજો, મને તમારી બધાની હારે વાતો કરવી છે. તમે બધા મારા વાલાના વાલા છો, પણ મારી મજબૂરી સમજો. હું આટલા બધાને નહીં જવાબ દઈ શકું. હા, એવું કંઈ કામ હશે તો 500% હું તમારી સાથે વાત કરીશ, પણ વ્યર્થ ફોન કરીને મારો સમયનો અભાવ. હવે અમારી તો ઉંમર થઈ, ક્યારે વયા જશું ખબર નથી. તો જે પણ કાંઈ પૂછવું હોય ટ્રાવેલ્સ બાબતનું એ તમને ખબર જ કોને પૂછવાનું. હું જેના ભેગી જાઉં છું એને પૂછી જોઉં મારા ભલા. વલ્લભાધીશ. આપણે આન્યોરનો સત્સંગ કરીએ છીએ. આન્યોરમાં ઠાકોરજીને પાઠ બેસાડ્યા વલ્લભે અક્ષય તૃતીયાના દિવસે. જે તિથિનો ક્યારેય ક્ષય ન થાય એ કહેવાય અક્ષય. જો અક્ષય નવમી, અક્ષય તૃતીયા, અક્ષય વટ, આ બધાનો ક્ષય ક્યારેય ન થાય. તો એ દિવસે આ શ્રીજી બાવાને વલ્લભે પાઠ બેસાડ્યા. પછી ત્યાંથી પાથો ગુજરીની વાત કરી, પછી ભેંસ ખોવાઈ ગઈ તેની વાત કરી. હવે આગળ આન્યોરથી આગળ ગોવિંદજી વિહારીજી દાઉજીના મંદિર છે. પાસે ગૌરી કુંડ છે, કોઈ તેને ગૌરી તીર્થ પણ કહે છે. અહીં ચંદ્રાવલીજી ગૌરી પૂજનને બાને સખીઓ સાથે આવીને પ્રભુને મળતા. શ્યામ તુઝે મિલને કા સત્સંગ હી બહાના. સખીઓને કોઈ પણ બાને, કોઈ પણ મિસ એટલે બાનું, પ્રભુને મળવું હતું. સખીઓની ભેગા નીકળે, બધાને એમ થાય કે આહા સખીઓ બધી કેવી ફરવા નીકળી. પણ એ બધાનું એક જ ધ્યેય હોય છે, એક જ મંજિલ હોય છે, એક જ જગ્યાએ ચિત્ત હોય છે, કેવી રીતે પ્રભુને મળવું. પછી એની અંદર ખોટું બોલવું પડે તોય બોલવાનું. એક વૈષ્ણવ દીકરી હતી. હવે એને સાસરીમાં સબબંદર કે વ્યાપારી, અને આ પ્યોર પુષ્ટિ માર્ગીય. હવે એને ક્યાંય માતા મહાદેવમાં લઈ જવાની હોય એટલે આ છોકરી બિચારી મૂંઝાય. તો જે ગામમાં એને પરણાવી હતી ને ત્યાં એના ગામના 2-3 જણા રહેતા હતા. એટલે એકવાર એ છોકરી 3 જણને જઈને કહ્યું, કાકા, પહેલાં તો ફોન હતા નહીં, પણ ગામડામાં નજીક હોય, મારે માતા મહાદેવ નથી જવું. એટલે જ્યારે આવું કાંઈ હોય ને તો હું પાણી ભરવા જાઉં ને તો તમારા ઘરમાં ચિઠ્ઠી રાખીશ. હું ભણેલી નથી એટલે હું સાથીઓ કરીને ચિઠ્ઠી નાખીશ. એટલે તમારે કોઈ પણ રીતે મને છે ને જમવા બોલાવવાની. ભલે હું જમવા નહીં આવું, હું ખાલી ચા પાડી પીશ, પણ મારે માતા મહાદેવ ના જવું પડે. અરે બટા, તું તો અમારી દીકરી છો. અમને સામેથી કીધું આમ કેવા નસીબદાર વૈષ્ણવ દીકરી. એ કે ના, પછી આવો મહિનામાં એક, એ કે 10 વાર થાય તો ભલે ને થાય. એક તો અમારા ગામની દીકરીને પાછી વૈષ્ણવ. તો જ્યારે એના સાસુ સસરા કહે ને હાલો કુળદેવીએ જઈ આવી, ગાડું તૈયાર કરો, એને દીકરાને કહે. હવે એનો વર સમજતો હતો. આ ગૌરી નામ આવ્યું ને, એનું નામ ગૌરી હતું એટલે મને પ્રસંગ યાદ આવ્યો. એટલે ગૌરીને એનો વર કે શું કરશું? ઠાકોરજી બધું કરશે. તૈયાર થાય,
મસ્ત સાડી પહેરે, લાજબાજ કાઢે, નવા ચંપલ પહેરે. ત્યાં ઓલા એના કેવા આવે, એ કે આજે અમારા ઘરે પરોણા આવ્યા છે ને, પરોણા એટલે મહેમાન, સૌરાષ્ટ્રમાં પરોણા કહે. પરોણા આવ્યા છે ને તો અમારા ગામની દીકરી એટલે અમે અમારા ઘરે એને મોકલો ને જમવા. તો કે અમે કુળદેવીએ જતા હતા. એટલે એને વર કે બા આમે પિયર ઓછું જાય છે ને, ગામ એનું દૂર બહુ છે પિયરનું, તો અહીં જઈ આવે તેને મન હળવું થાય ને, હાલો ને આપણે બધા જઈ આવીએ. એ ઓલી ચિઠ્ઠી સાથીઓ કરી નાખી આવી હોય ગરબા લાલ પેનથી, કાં પેન ન મળે એ જમાનામાં પેનની તકલીફ હતી, ખડીઓ ને સહી જોઈએ. એટલે કંકુ હોય ને એનેથી લખે સાથીઓ કરે નાખી આવે, એટલે ઓલા કેવા આવી જાય. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે. ઓ મારવાલા, તમારું મન ન હોવું જોઈએ માતાજીએ જવાનું, તો મારો વાલો વલ્લભ બધી વ્યવસ્થા કરે છે. બુદ્ધિ પ્રેરક કૃષ્ણ આ સાથીઓ કરી નાખવાનું, ઘરે જાય તો ખબર પડી જાય કે આ ચાઈને કરે છે. પાણી ભરીને આવતી હોય ને આમ ઘૂંઘટ તાયણો હોય અને આમ ગોટો કરીને નાખી દે, અને ઓલા લોકો સમજી જાય. ઓલો ગોટો કરેલો મોટો કાગળ જુએ એટલે કે ગૌરી નો જશે, છોકરીનું નામ ગૌરી હતી. તો એવી રીતે ચંદ્રાવલીજી ઠાકોરજીને મળવા માટે થઈને ગૌરી તીર્થ આવતા હતા, એટલે એ કુંડનું નામ પડ્યું ગૌરી કુંડ. જો તમે લીલી પરિક્રમામાં જાઓ ને તો તમને આ બધો આનંદ મળે. પાછો તમારો ગોર હોય ને એ જાણીતો હોવો જોઈએ. એ તમને આપણે ન જોયું હોય ને, આમાં ન વાંચ્યું હોય એવા સ્થળે લઈ જાય. એટલે વ્રજમાં જાય ને તો આવું બધું આમ નક્કી કરીને જવાનું. ઘણા બપોર આવે ને થાકીને હોઈ જાય, અને 8 ઘણા વૈષ્ણવ અમારે યાર એવા હતા, પ્રસાદ લે 3 વાગે ઊભા થઈ જાય, ચા પી અને એના ગોર આવે એટલે એની ભેગા એ નવી નવી જગ્યાએ જાય. અને કાં સવારે શું કરે, ક્યાંય જારીજી ન ભરે, કારણ કે બહુ ગીર્દી હોય, 1000-1500 વૈષ્ણવ હોય એટલે ગીર્દી હોય. એટલે સવારે દંડવત કરે, દર્શન કરે અને નવી નવી જગ્યાએ જઈને 1-1.5 વાગે આવે. બધા કે તમને કેમ બહુ વાર લાગે, જારીજી તો ભરતા નથી. અમે 10-10:30 આવ્યા, સિકંજી તૈયાર હોય, છાશ તૈયાર હોય. એ કે હમણાં હાલો આમ બહુ વાર લાગે. પ્રગટ કરે રસ જાય, પછી આવીને પ્રસાદ લઈને હોઈ જાય થોડી વાર, અને 4 વાગ્યા પછી ઉથાપનના દર્શન થાય, ક્યાંય ભોગ સંધ્યાન થાય, જારીજી ભરવા પહોંચી જાય. તો મારા વાલા, વ્રજમાં તો તમે જ્યાં જાઓ ને પગલે પગલે તમને લીલાના દર્શન થાય, પણ તમારું મન હોવું જોઈએ. આગળ ચતુરા નાગાની સમાધિ લાલ પથ્થરની, આપણે ગોવિંદ કુંડ જાય તો ઓલા વૃક્ષની આજુબાજુ ઓટલો છે ને ત્યાં લાલ પથ્થરની છે. ઓલા ચતુરા નાગા રોજ મનોરથ કરે કે મારે પર્વત પર જવું નથી. ક્યાં હતા? ટોડના ઘણામાં. અને પછી ઠાકોરજી ત્યાં આવ્યા, દર્શન આપ્યા અને એનો પ્રસાદ લીધો. તો એ ચતુરા નાગાની સમાધિ. જો ઘણા આવું માને છે, ઘણા એવું માને છે કે આ ચતુરા નાગા બીજા છે. જે ચતુરા નાગા હોય, કદાચ બીજા પુસ્તકમાં બીજું હોય, પણ એ ચતુરા નાગાની સમાધિ ત્યાં આજની તારીખમાં છે. આગળ ગંધર્વ કુંડ, ગંધર્વ વૃક્ષ અને ગોવિંદ કુંડ છે. ગોવિંદ કુંડ દૂધથી ભરેલો. ઠાકોરજીએ 7 દિવસ 7 વર્ષના સામરાએ ગિરાજ ધારણ કર્યો અને ઇન્દ્ર ભોઠો પડ્યો, અને પેલી દંડવતી કરતો કરતો આવ્યો તો ઐરાવત હાથી પર બેસીને આવ્યો હતો. ઉતરી ગયો કે પ્રભુ સામે ઐરાવત હાથી પર બેહાય, અને સુરભી ગાય લઈને
આવીને સારસાક દંડવત પ્રણામ કર્યા. ઠાકોરજી બે હાથથી આમ થપ્પા મારી દીધા, આવ આવ. બ્રહ્માંડ માફ ન કર્યા, બધાને દૂર કર્યા હતા, અને માફ કરી દીધો, બધાને નજીક કર્યા હતા. એ કે ક્ષમા કરો, એ કે કર્યું જા. એ કે એક મનોરથ છે. ઐરાવત હાથીની સૂંઢમાં સમુદ્ર મંથન વખતે આ ઐરાવત હાથી નીકળો, એમાં આકાશી ગંગાનું જળ સૂંઢમાં હતું. પ્રભુ આપણા માટે હાચવીને રાખ્યો છે, એનેથી અભિષેક કરો, અને આ સુરભી ગાયના દૂધથી ને આપને સ્નાન. પ્રભુ કે વાંધો નહીં. તો એ સુરભી ગાયના દૂધથી પ્રભુને અભિષેક કર્યો. એ દૂધનો ભરેલો કુંડ આજની તારીખમાં જે વૈષ્ણવો ભગવદીઓ છે એને દર્શન થાય, મને તમને ન થાય. હજી આપણી આંખો ચર્મચક્ષુ ચામડાની. આપણને લોકો ઝઘડો કરતા હોય ને આખા દૂર હોય તોય દેખાય. સાચી વાત છે ને? હજી આપણી બધી ઇન્દ્રિયો લૌકિક રીતે ટેવાયેલી છે. એકવાર તમે પ્રભુના દર્શન કરો પછી તમને આવું બધું જોવાનું મન શું કામ થાય છે? એકવાર તમે ઠાકોરજીના લીલાના કર્ણથી ને કાનથી ને સત્સંગ સાંભળો, પંચાયત સાંભળવાનું શું કામ મન થાય છે? એકવાર આ મોઢેથી ગુણગાન કરો પછી પ્રપંચ કરવાનું શું કામ મન થાય છે? એકવાર આ હાથથી પ્રભુનો સ્પર્શ કરીને સેવા કરો પછી આ હાથથી તમને ખરાબ ને ખોટું કરવાનું કેમ મન થાય છે? એકવાર આ પગ દોડી દોડીને પ્રભુ પાસે જાય છે તો આ પગથી બીજાના ખરાબ કરવાનું મન કેમ થાય છે? જ્યાં સુધી બધું મન થાય છે ત્યાં સુધી હજી આપણે 84 લક્ષ્યોનીમાં આંટા મારવાના છે મારા વાલા. પણ એકવાર નક્કી કરી દો. ઘણા પ્રપંચ કે પ્રપંચ થતો હોય ને પટલાય, તો મેં એવા વૈષ્ણવ જોયા છે, કાનમાં પૂંબડા ભરાવી દે કે સંભળાય નહીં. અને થોડું ઘણું સંભળાય ને તો એમ કે ઈલા આપણને અનુસંધાન ખબર ન હોય, જે બોલતા હોય બોલવા દે. એ કે હું તો ઘરમાંય મારે 3 વહુઓ છે, એ 3 હથપથ કરતી હોય ને એટલે આપણે બહાર હિંચકે જઈને આપણે પાઠ કરવાના. કાં આપણે કેટલું બધું વાંચવાનું છે, વલ્લભનું તો વાંચવાનું કેટલું બધું છે. પણ ચિત્ત શેમાં હોવું જોઈએ? મારું મન મને ગમતું નથી રે ભવનમાં, મારું ચિતડું શ્યામ સુંદરમાં, મને ગમતું નથી રે ભવનમાં, મારું ચિતડું શ્યામ સુંદર. જો શ્યામ સુંદરમાં એકવાર મન લાગી ગયું, जब तन की आंखें खुलती है तो संसार दिखता है, जब तन की आंखें खुलती है तो संसार दिखता है, लेकिन मन की आंखें खुलती है तो मनमोहक दिखता है, लेकिन मन की आंखें खुलती है तो मनमोहक दिखता है. नजर बदलो नजरिया बदल जाएगा, चांद को देखो चांदनी दिख जाएगी. नाना था तो आ शायरी गाता था कॉलेज में. चांदनी चांद से होती है सितारों से नहीं, चांदनी चांद से होती है सितारों से नहीं, मोहब्बत एक से होती है हजारों से नहीं, मोहब्बत एक से होती है हजारों से नहीं. मारा वाला मोहब्बत एक थी थाय हजारों नहीं तो हूँ काम अन्याश्रय करो पाछा के बधा भगवान एक. अरे लौकिक में એવું કહેતા હો કે મોહબ્બત એક સે હોતી હજારો સે નહીં, તો અલૌકિકમાં બધાને કરવાનું એમ નો કરાય. તારા ઘરે તારે માથે બિરાજતો તારો ઠાકોરજી જ તારું સર્વસ્વ છે. એ એકલો તારો છે, બાકી બધાય બધાયના. જે બધાયના હોય ને કોઈના ન હોય, સમજી લેવાનું. હવે કાલે ગોવિંદ કુંડ. બોલો વલ્લભા. વાત હરિરાય મહાપ્રભુજી કી જય. હરિરાય વાંગ મુક્તાવલી. હરિરાયજીના દ્વારકેશજીના 10 મર્મ. આસરો એક શ્રી વલ્લભાધીશ,
માનસી રીતકી મુખ્ય સેવા. આખું સરસ છે, છેલ્લે આપણે ગાશું. આ 10 બર્મ જીવનમાં આવી જાય ને તો નિર્મમ થઈ જઈએ. વાંચીએ છીએ ઘણું, સાંભળીએ જ ઘણું, પણ આચરણમાં મૂકતા નથી. પણ કાંઈ વાંધો નહીં, કાળમીન પથ્થર ઉપર રોજ પાણી ઢોળીએ ને કોક દી તો ખાડો પડશે. એમાં પેલો મારો, હું અહીંયા બોલું ત્યારે બધાને કેવી વાલીને હારી લાગુ, બહાર જાય એટલે સંસાર જ. મર્મ 10 કૃતિ વચન વિશ્વાસ મન ચિત્ત આને ભગવદીય જાન સત્સંગ કરે ના દેખે દોષ અરુ સત્ય ભાખે પુષ્ટિપથ મર્મ 10 ધર્મ યહ વિધ કહે સદા ચિત્ત મેં શ્રી દ્વારકેશ રાખે. એનું ગુજરાતી 10મું મર્મ વિશ્વાસ છે. આપણો ડગી જતો હોય તો વિશ્વાસ. આમ એમાં મસ્તીથી સેવા ને ઠાકોરજી મારા આમ ને આમ, પણ કાંઈક થોડુંક એવું બને વિશ્વાસ ડગતા વાર નથી લાગતી. એક બેને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા અને એના વરને કેન્સર આવ્યું. એટલે લોકો એને કહેવા માંડ્યા, લે જા કર પુષ્ટ કરાવો. ઘરમાંય બધા કહેવા માંડ્યા, તારા અગ્રહથી પુષ્ટ કરાય. આ બધું બહાર પધરાય એમ બધા ભગવાન અંદર ખોટા હતા. ઓલા બેનનો મારા ઉપર ફોન આવ્યો, મને કે આવું થયું. મેં તો તમારું મન શું કહે છે, વિચલિત થાય છે? મને કે જરાય નહીં. મેં તમારો વિશ્વાસ ડગે છે? મને કે જરાય નહીં. મેં જો મારા વાલા કેન્સર આવ્યું કેવું છે? મને કે પ્રથમ સ્ટેજમાંય નથી, હજી પહેલું બતાવવા ગયા તરત. એટલે ડૉક્ટરે કીધું 2 જ કીમો લેવા પડશે, ઓપરેશન નહીં કરવું પડે, મહિના પછી દુકાને જાતા થઈ જશે. તો મેં કીધું મારા વાલા, કર્મો પ્રમાણે સજા બધાએ ભોગવવી પડે છે. ઓલો વાલિયો લૂંટારો જ્યારે લૂંટ કરતો હતો પછી વાલ્મીકી બન્યા, પણ ઓલા લૂંટારા તરીકે તો બધું ભોગવવું પડે ને. આજે હું અત્યારે આનંદ કરું સત્સંગ, પણ ઓફિસમાં ક્યારેક પ્રપંચ કર્યો હોય, ક્યારેક ખોટું બોલ્યા હોય, ક્યારેક ખોટો કોકને મેમો આપ્યો હોય, તો અત્યારે ભોગવવું ના પડે? પછી કહું મને બહુ દુખે છે ને મારા હાથ આમ નથી થતા ને મને બીપી. પણ બેન તમે જે કર્યું, પ્રભુ એટલો કૃપાળુ છે કે ગોદમાં લઈને ભોગવાવે છે કે તમે ઈલાબેન કર્યું તું, ભોગવવું તો પડે, પણ ગોદમાં લઈને. છોકરું પડી જાય ને, ગમે એવું વાગ્યું હોય ને માને ખોળામાં આવે ને અને માં પેટ ભરાવે ને એટલે હશે, એ ભૂલી જાય કે મને વાગ્યું હતું. તો પ્રભુ આપણને ગોદમાં રાખે છે. બાકી પડવાનું ને વાગવાનું લખ્યું છે તો થવાનું જ છે. એમાં ભગવાનના પુષ્ટ કરવામાં કાંઈ તમારે ચિંતા કરવાની જરૂર નહીં. જે કર્મો હોય એ તો બધાએ ભોગવવા પડે. સંચિત કર્મો, સ્થાયી કર્મો, એ જ્યારે દસમ સ્કંધ આવશે ત્યારે આપણાનું વિવરણ કરીશું. અખિલના અંતર્યામી આત્મા એવા ભગવાનમાં અખંડ વિશ્વાસ રાખો. ભાવને ખંડિત ના થવા દેવો. આપણો ભાવ વારંવાર ખંડિત થઈ જાય. શું કામ? લોકો આમ કહે છે. અખિલના અંતર્યામી આત્મા એવા ભગવાનમાં અખંડ વિશ્વાસ, આપણે ખંડિત ભાવ થઈ જાય છે. કંઈક થાય ને લોકો ચૂંટી ખાય આપણને. મોટી ભક્તિ કરવા નીકળી હતી, અમે ખોટા છીએ, આટલા વર્ષ અમારા ધોળમાં ગયા. આપણો ભાવ ક્યાંક, આપણે દ્રઢ રહેવાનો. કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના. હંમેશા સારા કાર્યો કરો, ભગવત નામ લ્યો, ભક્તિમાં આગળ વધો. એટલે તમારા બધા જે વંચકો છે એનાથી સહન ન થાય, એટલે એ ધૂળ ઉડાડવાના જ. જો હાથી પાછળ ગમે એટલા કૂતરા ભસે, હાથીને શું ફેર પડે? હાથી આમ કરીને સૂંઢ ફેરવે ને ઓલા કૂતરા ભાગી જાય.
સૂર્યની સામે આટલો સરસ તેજ હોય, ધૂળ નાખો એને કાંઈ ફેર પડે? એટલે જ્યારે જ્યારે દુનિયામાં સારા માણસો સારા કાર્ય કરે ને ત્યારે એની પાછળ આ બધું કરવાવાળા હોય, ત્યારે આપણો ભાવ ખંડિત ના થવા દેવો, અખંડ રાખવો. મારો પ્રભુ જે કરશે એ મારા હિતનું જ કરશે, અને ખરેખર પછી પરિણામ આવે ને ત્યારે હિતનું જ કરે છે. આપણા જીવનમાં ઘણીવાર એવું બને છે. મેં 45 વર્ષે નોકરી છોડી દીધી તો કેટલા બધા મને કહે સેન્ટ્રલ ગવર્મેન્ટની નોકરી, હમણાં પગાર પંચ આવશે, તમે ઈલાબેન 2 વાર વિચારો, અત્યારે તમારો પગાર આટલો આમ તેમ. મને ઘણાએ કીધું. મારા પ્રભુએ જે પ્રેરણા આપી એ મેં કરી. આજે મને એટલું બધું અલૌકિક આપ્યું મારા વાલાએ, પૂંછડામાં પઈ ગયો પગાર ને પૂંછડામાં પઈ ગઈ નોકરી. ન છોડી હોત તો ઈલાબેન હજી ધક્કાધુંબી ખાતા હોત. તો જે પણ પ્રભુ કરે છે ને એ આપણા હિતનું કરે છે. નિર્ણય આપણે નથી લેતા, ઠાકોરજી લે છે. આપણા દીકરાનું કરવાનું હોય ને તો આપણે 25 છોકરીઓ જોઈ હોય કે દીકરીનું કરવાનું હોય, પણ આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી, જેને હાથે ઝારીજી ભરાવા હોય ને એ જ આપણા ઘરે આવે. બાકી નક્કી થયેલું ના પડી જાય, છોડી દો ને એના ઉપર. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એ 10મું મર્મ છે. જેવો વિશ્વાસ એવા પ્રગટ ભગવત સ્વરૂપમાં છે તેવો જ વિશ્વાસ ભગવદીઓમાં રાખવો. ભગવાન અને ભગવદીઓમાં ભેદ માનવો નહીં, કારણ ભગવાન દ્વારા ભગવાન ના મળે, ભગવદીઓ દ્વારા ભગવાન મળે. આજે આ સત્સંગ ભગવાન કરવા આવે છે, સેવા ભગવાન કરે છે. આજે આપણે ઠાકોરજી પુષ્ટ કરાવવા હોય તો કોઈક દૂતી હોય જ, આપણે એને કહીએ તમે પૂછી આવી દો ને આમાં શું શું જોઈએ. ભગવાનને પૂછીએ જ તો ભગવાન ભગવદીઓ દ્વારા મળે, ભગવાન ભગવાન દ્વારા ન મળે. તો ભગવાન અને ભગવદીઓમાં ભેદ રાખવો નહીં. બોલો વલ્લભા. આજે બહુ મોડું થઈ ગયું. આ સબ્જેક્ટ બધા એવા છે ને વિષય કે આમ એક ભગવદીએ મને કહેતા હતા કે પુષ્ટિ માર્ગનો એક શબ્દ તમે ફેડો ને સવાર ક્યારે પડી જાય ખબર ન પડે. મને એવા ભગવદીઓનો સંગ થયો છે. એકવાર બાપુનગર કે નિકોલ મને બહુ યાદ નથી, 10 વૈષ્ણવ, હું મંદિરે ગઈ હતી, બિચારા ઘરે નહોતી, ત્યાં આવ્યા. ત્યારે આકાશના લગ્ન નહોતા થયા. તમે ને આકાશ ને હું 3 જણા, મોટો દીકરો તો અમેરિકા. હવે મેં કીધું હાલો ઘરે. એ કે ના ઈલાબેન 2 બસ કરીને આવ્યા ને તમે મળ્યા નહીં એટલે પાછા ત્યાંથી અહીં આવ્યા. હવે 6 વાગ્યા છે એટલે અમને 6:30 બસ મળી જાય. એકાદ પ્રસંગ કયો ને અમારે ધક્કો ઓલોનો, તો અમે તો નારણપુરા બસ સ્ટેન્ડે બેઠા. 10 ને 11 રાતના 10 વાગ્યા. યાદ છે ને? આ ગોતવા નીકળ્યા ત્યારે મોબાઈલ નહોતા. મારો દીકરો ગોતવા નીકળો અને ભાઈબંધને ફોન કરે, હું જાઉં ત્યાં. હવે મોબાઈલ નહીં. પછી મારા ઘરવાળાને ખબર આનું કંઈ નક્કી નહીં. એટલે ત્યાં નારણપુર આવ્યા ને મારો અવાજ તો પહાડી, મને ધીમે બોલતા જ નથી આવડતું. તો ઘરમાં વાત કરું તો મારો અવાજ આવો જ હોય. તો સત્સંગમાં મારો અવાજ સાંભળી ગયા એટલે આણે ગાડી ઊભી રાખી. મને કે તને ખબર જ કેટલા વાગ્યા? હાય હાય. અને મને સૌથી વધુ શોખ હોય ને 3જા ધોરણથી મારી ઘડિયાળ મારા હાથમાં હોય. આજની તારીખમાં નોકરી નથી કરતી પણ મને ઘડિયાળ જોઈએ. જોયું તો 10:05. ઓલા ભગવદીઓ બધાય કહે ઈલાબેન હવે બસ મળશે અમને. પછી મારા દીકરાને ફોન કર્યો, બીજી ગાડી લઈ આવ્યો, 2 ગાડી લઈને મૂકી આવ્યા. પણ એ જે આનંદ આવ્યો 4 કલાક માહે પડ્યા મહાસુખમાં. તને કેમ જવાનું મન નથી થતું?
તારે ઘરે રસોઈ આ તે બધું મેં તને કીધું તું કે અમારું કાંઈ નક્કી નહીં, પણ તે શું કીધું? ના, એકવાર આ રસ જે ચાખી જાય ને, કોણ રસ ગોપીને લીનો ઘૂંટ. ગોપીઓને કહે છે રસ કેવો ઘૂંટો જ, મહેંદીને જેમ તમે લસોટો એમ રંગ આવે, ચંદનને જેમ ઘસો એમ સુગંધ આવે. તો આ રસ એવો છે, એકવાર અંદર જાઓ બહાર નીકળવું મુશ્કેલ. દયારામભાઈના ચંદ્રાવલા. આપણે 8મું ચંદ્રાવલું કરીએ છીએ. હવે આગળ જુઓ સ્વભાવ શ્રી કૃષ્ણનું, જનના અવગુણ પણ ગુણ જાણે. ઠાકોરજીનો સ્વભાવ કેવો? આપણા અપલક્ષણ લક્ષણ માને, આપણા અવગુણ હોય ને એને ગુણ માને. આપણે એમ કહીએ કે આજે ચાલશે, કાલની સામગ્રી પડી છે ને કાલે કરશું. ઠાકોરજી કે મારી માં કેવી જ જો, એને ખબર પડી ગઈ મને બહુ ભાવે છે એટલે આજે એ નહીં ધરાવી. અવગુણ આપણો છો, આપણને આળસ આવી. આજે નવી સામગ્રી કરવી હતી પણ મોડા ઉઠ્યા, તરત એડજસ્ટમેન્ટ. પ્રભુને બધું ચાલે, આપણે ના ચાલે. કંઈ નહીં, લે ટોપરા પાક પડ્યો છે ને આજનો ધરાવજો, કાલ કરીશ. હવે બીજા દેવ હોય ને તો એને અવળું પડે. આપણા ઠાકોરજીને ગોપી પૂછે ને, કા તારી માય લઈ એનું જ ધરે. એ ગોપી મારી માન કાંઈ નહીં કહેવાનું, મને ટોપરા પાક બહુ ભાવ્યો હતો ને મારી મને ખબર પડી ગઈ એટલે પાછો જો હાથ ધરાવ્યો, મારી માટે રાખ્યો હતો. અવગુણને પણ ગુણ માને એવો મારો વાલો. અવળું પડે અન્ય દેવને, નિવેદ પહોંચ્યા ન પહોંચ્યા, યજ્ઞમાં આમ થયું ને. અવળું પડે અન્ય દેવને, સામું દુઃખ દે, પાડી દે તમને શત્રુ પ્રમાણે. પ્રમાણ નહીં ફળ દે તો પણ જાય, હરિનું આપ્યું કદી નાશ ન થાય. ઠાકોરજી જેના ઉપર વરસે ને, પણ આપણી તકલીફ એ છે એ તો વરસે જ. આપણે છત્રી લઈને ઊભા છે કે અમારે પલળવું જ નથી, પણ ઠાકોરજી એટલો પ્રેમ કરે ને છત્રીને કાગડો બનાવી દે, લે પલળ. એક બેનને ઠાકોરજી પુષ્ટ નહોતા કરાવવા અને એને વર ન કરાવતા. એના વરને બી હારે સત્સંગ સાંભળે ઓલા સ્માર્ટ ટીવીમાં. ઓલા બેન મારા જેમ ફેશનવાળાને, ફેન પથુરને, કીટીને, બધા સામાજિક ઓલામાં હોસ્પિટલમાં સફરજન દેવા જાય ને. ઓલા ભાઈ કે હજી વાર છે, હું ટાઈમમાં હોય ને તમે તકલીફ. એ કે મને કાંઈ તકલીફ નહીં પડે, આપણે ધંધો છે. હું ફેક્ટરી 1 કલાક મોડો જાઉં તો કંઈ ફેર ન પડે. આપણે ઠાકોરજી પૂછું એ બધું હીલાબેનનું ન મનાય, એ તો કે. એટલે ઓલા ભાઈ કે એને કાંઈ મળે છે? આપણે ઠાકોરજી પુષ્ટ કરાવી એને કાંઈ મળે? એ કે ન મળે તો કાંઈ નહીં, પણ બધું ન મનાય. હવે એક દી 2 જણા આવ્યા અહીં દર્શન કરવાને, લઈ આવ્યા મારા ઘરે. કેલાબેનને હવે એ કેલાબેન છે ને, મને હું એટલી બધી એક્ટિવ છું ને, એટલું સરસ. મારે એટલી બધી પ્રવૃત્તિ છે, કિટી પાર્ટી, પછી આ તે મહિલા ઓલામાં સરસ. એટલે એને વર કે મેં એને કીધું તું બધું કર, પણ ઠાકોરજી આપણે પુષ્ટ કરાવી લઈએ. એટલે ઓલા બેન કે હું ટાઈમમાં હોય ને તો આને તકલીફ પડે, કે મારે બધું જોવાનું ને ટિફિન કરવાનું. એને વર કે એલા આંટી મને કાંઈ તકલીફ નહીં પડે, હું 4 દિવસ સેવા કરીશ. મેં ઓલા બેનને કીધું વાંધો શું છે? એ કે હું સવારે 8 વાગે ઉઠું છું. એના મિસ્ટર કે હું 6 વાગે ઉઠું છું ને, હું બુહારી કરીશ, મંદિર વસ્ત્ર કરીશ, ઠાકોરજીનું દૂધ ને બધું તૈયાર કરી રાખીશ. તારે નાઈને સીધું હું ચાય તૈયાર કરીશ, પણ ઠાકોરજી પુષ્ટ કરાવ. 2 જણા અહીંયા વળચડ. મેં કીધું એ બાપા આમાં મારે ન પડાય, હસબન્ડ વાઈફમાં લોચો પડી જાય. પછી ઓલા બેનને મેં કીધું, મેં કેમ 8 વાગે ઉઠો છો? કે 12:30 સુધી છે ને ટીવીમાં બધું આવતું હોય, પછી મોબાઈલમાં. મેં તો 11 વાગે સૂઈ જાઉં ને તો તમે 6:30-7 ઉઠી શકો. એનો વર કે પણ મેં ઠાકોરજીને જ પુષ્ટ કરાવવા હમણાં. અઠવાડિયું આ પ્રયત્ન કરો.
અને માનસીમાં તમે વિચારો કે મારા ઘરે ઠાકોરજી છે, હું એને જગાવું છું, ઘંટી વગાડું છું, હું યશોદાજી છું, હું એને કહું છું કે જો સવાર પડી ગઈ, ગાયો આવી ગઈ, જો લાલા ઘંટી વાગે છે, તારા માટે જો ઓટ્યો દૂધ કપૂર મલાઈ. બધું અઠવાડિયું આવું વિચારો, મને કે ટ્રાય કરીશ, નહીંતર આપને કહો મને કચકચ ન કરે. મેં તમારે નહીં કહેવાનું પોસ્ટ કરાવવાનું. ઘરે ગયા ને અઠવાડિયું રાતના 11 વાગે એટલે એણે એલાર્મ મૂક્યો તો બિચારા એ બેને ભગવદી હતા. પણ કેવું છે, તમે 1 વર્ષ બહારગામ જાઓ ને એટલે તમારા ઘરમાં બાવા બાવજી જાય, ધૂળ ધૂળ થઈ જાય. પછી આવો એટલે સીધું રહેવાય નહીં, એ બધું સાફ સફાઈ કરવું પડે. તો આ બેનને દુસંગ એવો લાગ્યો તો બધાને ચગાવતા હતા, ઓહો. અને પૈસાવાળા એટલે જ્યાં હોય ત્યાં સફરજન હું લઈ આવીશ, કિટીમાં હું તમને લઈ જઈશ, મારી ગાડીમાં તમે આવી જાજો. એટલે બધા લાભ લેતા હતા. એનું વર સમજતો હતો, પણ જ્યારે માણસને આમ પ્રશંસા મળે ને ત્યારે ઊંચે ચડે. હવે અઠવાડિયું એણે બધાને કહી દીધું કે હમણાં મારી તબિયત નહીં સારી, મને ફોન કરવો નહીં. અઠવાડિયા પછી ફોન આવ્યો, ઈલાબેન ઠાકોરજી પોસ્ટ કરાવવા તમે આજ્ઞા લઈ દો. મેં તો ના, હજી અઠવાડિયું જુઓ. દૂધનો ઉભરો હોય ને એ દૂધ ઢોળાઈ જાય, એ પછી કાંઈ કામમાં ન આવે. તમારા વરનો આગ્રહ અને સત્સંગ, હજી તમે અઠવાડિયું રાહ જુઓ. 4-5 દિવસ પછી ફોન આવ્યો. એ કે મને થોડી સમજણ એ પડી કે મેં જવાનું બંધ કર્યું ને એટલે કીટીવાળા અંદરો અંદર મારું ગમે એમ બોલવા માંડ્યા. 1-2 જણને ગાડી લઈને જગન્નાથ જવું તો ગીતા મંદિર આગળ, તો મેં ના પાડી, રિક્ષામાં ગયા. તો ત્યારે મને 2 શબ્દો સાંભળવા મને ખબર પડી, લાંટી કે મારી જરૂર નથી, મારી પ્રશંસા મારા ઉપયોગ કરવા માટે બધાય કરે છે. મારી પ્રશંસા મારો ઉપયોગ કરવા કરે છે. ઈલાંટી પ્લીઝ, હવે વાર નથી કે લગાડવી. ઈલાંટી હવે પ્લીઝ, હવે મારે ઠાકોરજી પોસ્ટ કરાવવા જ. પછી મેં કીધું આપ બિપિનભાઈને, મેં કીધું ભાઈ આ ફોર્મ છે ને, મને કે ઈલાંટી મારા કરતાંય બધું ફોર્મ છે. અમે બધું જ લઈ આવ્યા, વસ્ત્ર, આભૂષણ, ઠાકોરજી માટે થઈને જુદા કાજુ ને દ્રાક્ષ ને કેસર ને ઇલાયચી બધું જ લઈ આવ્યા. હવે અમારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે અને કરાવ્યા. તો પ્રભુ જેના ઘરે પધારે છે ને એને શું કહે છે, હરિનું આપ્યું કદી ન નાશ થાય. ઓલી પ્રશંસા નાશ થઈ ગઈ, ઉપયોગ કરતા હતા એ નાશ થઈ ગયો. હવે પ્રભુ પધાર્યા, હવે આપણને લીલામાં હાથ પકડીને લઈ જવા સિવાય આપણા ઘરેથી ક્યારેય જશે નહીં. અમર અલ્પવર અધિક પ્રયત્ન પ્રભુ, કોટી સાટે દે રત્ન, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. તમે રહી જેટલી સેવા કરો ને તો એ પર્વત જેટલી માને. પણ આપણે રહી જેટલી ન કરીએ તો શું કરે? બોલો વલ્લભાથી. શ્રી વલ્લભાથી સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત. આપણે અત્યારે પાંડવોને અને ખાસ કરીને યુધિષ્ઠિર એટલે કે ધર્મપુત્રને જે મનમાં શોક થયો કે યુદ્ધ કર્યું તો આટલી બધી વિધવાઓ, આટલા બધા અનાથ બાળકો, આનું કારણ હું છું. મારે આવી સત્તા લેવાની જરૂર નહોતી. હવે જે મનમાં સંશય ને શોક થયો તો ભીષ્મ પિતામહ પાસે આવ્યા અને એનું નિરાકરણ હવે ભીષ્મ પિતામહ માણસૈયા ઉપર કરે છે. કુરુક્ષેત્રના યુદ્ધની અંદર એનું વર્ણન આવે. તમે એવો નિશ્ચય કેવી રીતે કર્યો? ત્યાં કહે છે કે તમે ધર્મપુત્ર છો,
એટલે ધાર્મિક કાર્ય કરો છો, ધર્મ વિરુદ્ધ તમે કર્મ કરતા નથી. યુધિષ્ઠિર કોઈ દિવસ ધર્મ વિરુદ્ધ જાય નહીં. કુરુક્ષેત્રના યુદ્ધમાં જ્યારે ઠાકોરજીએ કહ્યું અશ્વત્થામા મરાયો, એમને ગમ્યું નહીં. એમનો રથ 2 હથોડા ઊંચો હાલતો હતો, તો એમણે શું કહ્યું? અશ્વત્થામા મરાયો. એક વાક્ય પોતાનું ઉમેર્યું, નરોવા કુંજરોવા. નર કે હાથી એ ખબર નથી. તરત રથ નીચે. પ્રભુને કીધું કેમ આવું થયું? કોઈ તે મારી આજ્ઞાનું પાલન નથી કર્યું. અરે આપે કહ્યું કે અશ્વત્થામા મરાયો, તો હું એવું જ બોલ્યો છું. તે મારી આજ્ઞાનું પાલન નથી. કે અરે મેં કહ્યું અશ્વત્થામા, છેલ્લું વાક્ય શું બોલ્યો? નરોવા કુંજરોવા. એ મારી આજ્ઞા નહોતી, તે સંશય કર્યો મારામાં, એટલે તારો રથ અડધો છે. પ્રભુની આજ્ઞામાં ક્યારેય સંશય ના કરવો. હું હરિનો, હરિ મમ રક્ષક, એ નિશ્ચય જાય નહીં. પ્રભુ કરશે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. બસ મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજી મારા હિતનું જ કરશે, એમાં ક્યારેય સંશય કરવો નહીં. અને કરીએ તો ઓલો જેમ રથ નીચે ગયો એમ આપણે નીચે જઈએ. એટલે કર્મને લીધે તમને દુઃખ પડવું ન જોઈએ. ધર્માશ્રય હોવાથી લોક પણ તમારા દુઃખનું કારણ નથી. વળી તમે જ્ઞાની છો છતાંય ક્લેશ કરો છો. આ બધું નિમિત્ત છે, તમે નિમિત્ત છો. બધું ઠાકોરજી કરી રાખ્યું છે, તમારે તો ખાલી નિમિત્ત બનવાનું છે. આપણે ધંધામાં સારું થાય એટલે આપણે એમ કહીએ મારી હોશિયારી ટેન્ડર ભર્યું. હવે બેસાની બની બેન, તારા પ્રભુએ તારા હાથમાં કલમ આપી કે આ લખ, એટલે તારું ટેન્ડર પાસ છે. તો કરતા આપણે નથી, કરતા તો મારો વાલો છે. કરતું અકર્તું અન્યથા કરતું. જીવ જ્યારે પોતે કરતા બને ત્યારે દુઃખી થાય છે. કરતારને કરતા બનાવે છે ને ત્યારે ટેસમાં રહીએ છે. કાઠિયાવાડી શબ્દોમાં ટેસમાં. એમ ચિંતા જ નથી થતી. ઘણી વાર એવું થાય ને એટલે બધા એમ કે એટલે બેન તમે કોઈ દિવસ ઉદાસ? મેં કીધું વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ. કાર્ડિયોગ્રામ કઢાવી હોય, આ કરીએ, આવીને ખુશ બીજા, ચલો જમી લઈએ. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તળો ખરખરો શોક કહે. અને મારો પ્રભુ મારું અહિત નથી કરવાનું, એને મને 500% ખાતરી છે. તમે જ્ઞાની છો છતાંય ક્લેશ કરો છો. એટલે સ્વભાવમાં રહેલી માયા વગેરેથી પણ દુઃખ પડ્યું નથી. વળી ઈશ્વર તો દરેક કાર્યમાં તમારી સાથે જ રહે. ઠાકોરજીએ દ્વારકાધીશે પાંડવોને ક્યારેય એકલા મૂક્યા નથી. જ્યાં જ્યાં તકલીફ પડી ત્યાં પડખે ઊભા રહ્યા છે, એનો રસ્તો કર્યો છે. પછી ઓલા મેલમાં સળગાવવાના હોય કે ભીમને ઝેરના લાડુ આપ્યા હોય કે યુદ્ધ થવાનું હોય કે દ્રૌપદીના વસ્ત્રો ચીરાયા હોય, ખેંચાયા હોય, પ્રભુએ ક્યારેય એમને છોડ્યા નથી. એટલે ઈશ્વર પણ તમારા દુઃખનું, તમે ઈશ્વરમાં નથી માનતા એવું નથી. ઈશ્વર તમારા છે ને તમે ઈશ્વરના છો. એટલે કાળ જ તમારા દુઃખનું કારણ છે, હું માનું છું. યદ્યત પદથી સૂચિત કર્યું છે, જે જે પ્રસિદ્ધ મહાવિપત્તિ તમે ભોગવી તે તમારા પૂર્વજન્મોના કર્મોને લીધે નથી, પણ કાળના લીધે જ. બોલો વલ્લભાઈ. શ્રીમદ ભાગવત દેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिल्चू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम.
मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्बुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. સાઈ વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માજ અંધેરો ભરો. ના ચરણ ના કેરો. સાધન और नहीं आकली में जासु होय निवेरो. सूर्य का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोસો. દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના કેરો. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી